નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। 10 કલાકમાં 79 તાલુકામાં વરસાદ, 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। ખેડાના મહેમદાબાદમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો છે। ધોરાજી માતરમાં 2.5 ઇંચ વરસાદ, ખેડામાં 2.5 ઇંચ વરસાદ વરસી ગયો છે, જ્યારે તારાપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો નડિયાદ ઓલપાડમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। દાંતા અને વસોમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રથી પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે વારો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પણ આવશે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને તે પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે। તો આજે રાત સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થશે। ખાસ કરીને રાત્રિ દરમિયાન 6 જેટલા જિલ્લા સાવધાન રહે એ પણ જરૂરી છે। વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, મોરબી, રાજકોટમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં પણ રેડ એલર્ટ અપાયું છે અને 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ છે। અમરેલી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે। ખેડા, આણંદ, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે। વડોદરા, છોટાઉદેપુર, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ધોરાજીમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ। ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। ધોરાજીના ચકલા ચોક, 3 દરવાજામાં ભરાયા છે પાણી। વોકળા કાંઠા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। ભૂગર્ભ ગટરની કુંડીઓ અને વોકળાની સફાઈ ન થઈ હોવાને કારણે શહેરભરમાં ભરાઈ ગયા છે વરસાદી પાણી। રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, ધોરાજી અંદર બપોર બાદ જે ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ। આ માટી ચોકના દ્રશ્ય છે, ત્યાં કેવા પાણી ભરાયા સીધા દ્રશ્ય જોઈ શકો છો કે બપોર બાદ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને અત્યારે બાળકો છે તે બાળકો બી નવાની મજા મારી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ નગરપાલિકાની કામગીરી છે, પ્રી-મોન્સૂનની કામગીરી પાણી દુકાનોમાં કરી ગયા છે। નહીં તો ધોધમાર 1 કલાકથી છેલ્લી 1 કલાકથી ધોધમાર જે ધોરાજીમાં વરસાદ વરસી રહ્યો છે। મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। ધોરાજીમાં મેઘરાજાની ફરી પધરામણી થઈ છે। ધોરાજીના જેતપુર રોડ, ગેલેક્સી ચોક વિસ્તારમાં વરસાદ, ચકલા બજાર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। ચાલુ વરસાદ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોની અંદર। આ તરફ શહેરના રોડ રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલની વચ્ચે ધોરાજીના કેટલાક વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોથી પણ સમાચાર વરસાદને લઈને મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોરાજીની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ દ્વારકા, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદ। રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા। મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેન્ડ સહિતના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા। જામ રાવલમાં માત્ર 1 કલાકમાં નોંધાયો છે ધોધમાર 2 ઇંચ વરસાદ। જામ રાવલની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યમાં જોઈ શકો છો, રાવલ ગામે આવેલી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલના ગ્રાઉન્ડ સુધી પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો, હોસ્પિટલના જે પાર્કિંગ વિસ્તાર છે તે પાર્કિંગ વિસ્તારમાં પણ હાલ પાણી જોવા મળી રહ્યા છે। 1 કલાકમાં ધોધમાર વરસાદના કારણે રાવલ ગામના તમામ રસ્તાઓમાં ગોઠણસમા પાણી વહેતા થયા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો 7 દિવસના વિરામ બાદ આ વરસાદ થયો હોવાની પરિસ્થિતિ છે, પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળજમાવની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના રાવલ ગામના દ્રશ્યો છે। રાવલ ગામમાં મેઘરાજાએ હાલ તોફાની બેટિંગ શરૂ કરી છે। રાવલની બસ સ્ટેન્ડ આસપાસના જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાત કરીએ તો રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના ક્ષેત્રો છે તે ક્ષેત્રોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।
અમરેલીથી સમાચાર બગસરા પંથકમાં વરસાદની રી એન્ટ્રી થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો અમરેલીથી સમાચાર વિરામ બાદ વરસાદ ફરી શરૂ થઈ ગયો છે। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। દેવરાજિયા, પીઠવાજાળ, સરંભડા, તરકતવાડ અનેક વિસ્તાર એવા છે જે તરક તળાવ ગામે પણ વરસાદ થયો છે। બપોર બાદ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી। રાજન, જે રીતનો વરસાદ અમરેલીમાં ફરી એક વખત શરૂ થયો છે, વરાપનો સમય હતો, વરાપનો સમય પણ ખેડૂતોને ફળ્યો અને હવે ફરી એક વખત જરૂરી વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર પંથકમાં। બિલકુલ સિદ્ધાર્થ, એ રીતે 4-5 દિવસનો વિરામ હતો, ત્યારબાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। ખેડૂતોએ પોતાના જે ખેતીના વધારાના કામો હતા એ આટોપી લીધા છે અને હવે જે વરસાદ પડી રહ્યો છે ખૂબ જ ઉપયોગી વરસાદ છે। વહેલી સવારથી જે રીતે રાજુલા અને જાફરાબાદથી વરસાદ શરૂ થયો હતો, બપોર બાદ બગસરા, સાવરકુંડલા અને અમરેલી વિસ્તારમાં પણ અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે। જોકે લાઠી બાબરા અને લીલિયા વિસ્તારના લોકો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં જણાવવામાં આવી રહ્યું છે, અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે, કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદની રાહ જોવામાં આવી રહી છે। તો અમરેલી તાલુકાથી સમાચાર એ પણ છે કે અમરેલીના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલાથી પણ જાણકારી મળી રહી છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। સાવરકુંડલાની અંદર સિમરણ, જીરા, બોરાળા, નાના ભામોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે। સાવરકુંડલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારની અંદર અનેક જગ્યાએ જ્યાં આગળ વરસાદ થયો છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ એક સપ્તાહથી રાહ જોવામાં આવી રહી હતી વરસાદની અને તે એક સપ્તાહ બાદ સારો એવો વરસાદ પણ જોવા મળ્યો છે। જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતાએ પહેલા પણ જણાવ્યું કે ખેડૂતોએ પોતાના જે કામ હતા ખેતી લાયક અનેક અન્ય કામોને પણ આટોપી લીધા, એટલે કે હવે જે વરસાદ થઈ રહ્યો છે તે તેમના માટે કાચા સોના રૂપી વરસી રહ્યો છે। આ તરફ બોટાદમાં એક સપ્તાહના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ આવ્યો છે। બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો। શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર વરસાદ, પાંચપડા, હિફલી, ભગતની વાડી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો બોટાદ શહેર બાદ ગઢડા તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે। ગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું છે। ઢસા, જલાલપુર, માંડવા, રસનાળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ સૌરાષ્ટ્રમાં વરસાદ છે। બોટાદથી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રકાશ પણ જોડાઈ ગયા છે। પ્રકાશ, શું છે હાલનો માહોલ બોટાદનો? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા એક અઠવાડિયા બાદ બોટાદ શહેર અને જિલ્લાભરમાં વરસાદનું આગમન થયું છે। ખાસ કરીને બોટાદ શહેર અને ગઢડા પંથકમાં વરસાદ પડ્યો છે। જે પ્રમાણે એક અઠવાડિયા બાદ વરસાદ પડ્યો છે તેને લઈ કંઈ ને કંઈ ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે એક સપ્તાહના વિરામ બાદ વરસાદ પડ્યો છે ત્યારે તેમનો જે પાક છે તેમને કંઈક ને કંઈક વરસાદની જરૂર હતી, તેવા સમયે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છે। શહેરની વાત કરવામાં આવે તો બોટાદ શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારો છે, તેમજ ગઢડા શહેર અને ત્યાંના તાલુકાના અનેક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। આભાર પ્રકાશ સમગ્ર માહિતી બદલ। તો અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ છે જે હજી પણ વરસી રહ્યો છે। ખાસ કરીને બોટાદ, સૌરાષ્ટ્રની અંદર વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ ગઈ છે। સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં મેઘરાજાનું આગમન થયું છે। ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। દુધાપુર, હરિપર અને સતાપર સહિતના આસપાસના ગામોમાં વરસાદ છે। ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં ગરમીમાં આંશિક રાહત છે। એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા છે। પોરબંદરમાં પણ એક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી। પોરબંદરના કેશવ, વડવાળા, ઓડદ્રર તથા રાણાવાવ સહિતના ગામોમાં થોડા સમય માટે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં ખેડૂતોએ વાવણી કર્યા બાદ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી મેળવીશું। જે રીતે પ્રતિશ, વરસાદ જોવા મળી રહ્યો છે, અલગ અલગ વિસ્તારમાં છે, ભારેથી ઓછો વરસાદ છે, કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ? જી સિદ્ધાર્થ, પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસો બાદ જે રીતે કહી શકાય કે ફરી એક વખત વરસાદ છે તે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે પોરબંદર જિલ્લાનો જે રાણાવાવ તાલુકો છે
ત્યાં સારો એવો વરસાદ કહી શકાય, કેમ કે ત્યાં અત્યાર સુધીમાં એટલે કે 4 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે રાણાવા તાલુકામાં નોંધાયો છે. અન્ય જગ્યાએ 4 થી 5 મિલીમીટર વરસાદ છે તે નોંધાયો છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી રાહત થઈ ગઈ છે. આ તરફ કચ્છના રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા છે. છેલ્લા 2 દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે આજે બપોરે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. શહેરની મુખ્ય બજાર, એસટી બસ સ્ટેશન વિસ્તાર, માલી ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, આથમણા નાકા વિસ્તારમાંથી વરસાદી પાણી વહી નીકળ્યા હતા. કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. ભુજ, ભચાઉ, અંજાર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ભુજના ડગારા, બોખાણા, ઉખડમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ. ભચાઉના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અંજારના નવા ગામ, પાટિયા, ચંદ્રનગર, ખોખરા, ચિરઈમાં વરસાદ છે. ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો કચ્છની પરિસ્થિતિ જાણીશું. ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, લાંબા સમય બાદ વરસાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે. શું પરિસ્થિતિ સમગ્ર કચ્છની? જી સિદ્ધાંત, ચોક્કસથી વાત કરી તો બપોર બાદ પૂર્વ અને પશ્ચિમ વરસાદ છે તે વરસ્યો હતો. જો વાત કરીએ તો ભુજ, ભચાઉ, અંજાર, નખત્રાણા, અબડાસા સહિત જે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ છે તે શરૂ થયો હતો. ભુજના ડગારા, મોકાળા, ઉખડમોરા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો. તો ભચાઉ તાલુકાના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અંજારના નવા ગામ, પાટિયા, ચંદ્રનગર, ખોખરા, ચિરઈ સહિતના વિસ્તારો છે ત્યાં પાસે પણ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ જો વાત કરીએ તો ભુજમાં હાલ વરસાદ છે તે શરૂઆત થઈ ચૂકી છે ભુજમાં, અને ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનો છે તે ગરમીમાંથી રાહત મળી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ. તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગરમીમાંથી રાહત મળી છે. ગીર સોમનાથ, ગીર જંગલ, ઉપરવાસ અને ગીર ગઢડાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નાના સમજીયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં આવ્યું છે પૂર. ગીરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવી ગયું છે. માલણ નદીમાં પૂર આવતા ખેડૂતો તથા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે. હાલ વરસાદનો વિરામ છે, પરંતુ 1 કલાકમાં જે 3 ઇંચ વરસાદ થઈ ગયો તેના કારણે નદીમાં પૂર આવી ગયું. આ તરફ મહેસાણા જિલ્લામાં વરસાદ. ખેરાલુમાં ભારે પવન સાથે વરસાદ. ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાઈ ગયા છે પાણી. તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો. સિદ્ધપુર, રાધનપુર, સાતલપુર તાલુકામાં વરસાદી વાતાવરણ. સિદ્ધપુર તાલુકામાં ધીમી ધારે વરસાદ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સિદ્ધપુરના રાજપુર, ખોલવાડા સહિત ગામોમાં વરસાદ. સાતલપુર, વારાહી, લખાપુર સહિત ગામોમાં છૂટાછવાયા ઝાપટા. રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. 2 દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો હતા ત્રાહિમામ. હાલ વરસાદી વાતાવરણથી ગરમી અને બફારામાંથી લોકોએ રાહત અનુભવી છે. વરસાદી વાતાવરણથી ખેડૂતો પણ ખુશ છે. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. શાંતિપુરા, તેલાવ, શેલા સહિતના ગામોમાં વરસાદ. વરસાદને કારણે અમદાવાદ સાણંદ રોડ પર વાહન વ્યવહારને અસર. વાવણી માટે વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વડોદરામાં પણ બપોર બાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાણંદ તાલુકાના ગામડાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે. બપોર બાદ એક વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સાણંદ તાલુકાના તેલાવ, શાંતિપુરા સહિતના ગામોની અંદર હાલ તો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી 2 થી 3 દિવસની વરસાદની આગાહી જે છે તે કરી હતી. અમદાવાદ જિલ્લાની અંદર ખેડૂતો વરસાદની આશા સેવીને બેઠા હતા અને તે અંતર્ગત વિધિવત રીતે વરસાદનો આરંભ થઈ ચૂક્યો છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે, કારણ કે ખેડૂતોએ વાવણી માટેની તૈયારી આરંભી દીધી હતી. વરસાદની રાહ જોતા હતા. વિધિવત રીતે વરસાદ શરૂ થયો છે એટલે ખેડૂતોમાં પણ ખુશીના સમાચાર કહી શકાય. વિધિવત રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ અને હવામાન વિભાગે પણ આગાહી જે છે તે વ્યક્ત કરી હતી, આશંકા વ્યક્ત કરી હતી. જે અંતર્ગત વરસાદ જે છે તે સાણંદ તાલુકાના વિવિધ ગામોની અંદર વરસી રહ્યો હતો. જોકે પ્રથમ રાઉન્ડ બાદ ઉકળાટ અને ગરમી જે છે તે જોવા મળતી હતી. બીજા રાઉન્ડની શરૂઆતમાં ક્યાંક ખેડૂતો સહિત સ્થાનિક લોકો જે હોય તેમણે હાશકારાનો અનુભવ કર્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. વિધિવત રીતે વરસાદ થતાં ખેડૂતો સહિત માં એક આનંદની લાગણી જે છે તે થવાઈ ચૂકી છે અને વરસાદ જે છે
તે થતાં જ વાવણી લાયક વરસાદ ખેડૂતો થશે તે પ્રકારની આશા પણ સેવી રહ્યા છે. કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વડોદરામાં પણ બપોર બાદ શહેરના આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. સમગ્ર શહેરમાં વરસ્યો છે સાર્વત્રિક વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ છે. તો જામનગરની વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરાની વાત કરીએ તો વડોદરા અને છોટાઉદેપુરમાં 4 થી 8 ઇંચ વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યારે સાંજના સમયે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઉકળતો તડકો હતો. નાગરિકો જે છે તે વરસાદની કાગડોળે રાહ જોતા હતા. ત્યારે હવામાન વિભાગે વડોદરા અને છોટાઉદેપુરમાં 4 થી 8 ઇંચ વરસાદની જે છે તે આગાહી કરી છે અને આગાહી અનુસાર જ વડોદરા શહેરમાં સાંજના સમયે અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ જે છે તે પડવાની શરૂઆત થઈ ચૂકી છે. સવારથી જ અસહ્ય તડકો હતો. નાગરિકો જે છે મૂંઝવણમાં હતા કે તડકો છે તો રેનકોટ લઈને નીકળવું કે કેમ, પરંતુ સાંજનો સમય થયો અને નાગરિકોની જે આતુરતા જે છે તેનો અંત આવી ગયો અને શહેરમાં ઠેર ઠેર જે ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત હતા કારણ કે વડોદરા શહેરમાં જે વરસાદ જે છે તે નહોતો પડતો અને અસહ્ય ગરમી પડતી હતી, પરંતુ હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારોમાં